એ આજે જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે એને ધ્યાન દોરવામાં આવ્યું ચૂંટણી તંત્ર દ્વારા, જે BLO કે એના જે કઈ સાહેબો આવતા એના દ્વારા ઘરે આવી કે તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ગઈકાલે કોઈએ અરજી કરી છે. ગઈકાલે કોઈએ એટલે કોણે? ભાજપના માણસોએ કરી હોય, બીજું કોણ કરે? હજુ જેને અમે ઉમેદવાર જાહેર કર્યા છે, જેનું ફોર્મ ભરાઈ રહ્યું છે, આ બધા કાગળિયા લઈને અમે ફરીએ છીએ, દાખલા બાખલા કઢાવીએ છીએ, ત્યાં પાછળથી ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના ષડયંત્રો ચાલુ છે. હવે અહીંયા અમે ફોર્મ ભરીએ છીએ, ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે, પેલી બાજુ મતદાર યાદીમાંથી નામ કાઢી નાખે. કઈ હલકી કક્ષાએ આ ભાજપના નેતાઓ ઉતર્યા છે, એને શરમ આવવી જોઈએ. અમે ચૂંટણી ન લડી શકીએ, આમ આદમી પાર્ટીના વિસાવદરમાં ઉમેદવાર ન રહી શકે એટલે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાનું. અને તમને ઉમેદવાર ક્યારે જાહેર કર્યા? ગઈકાલે 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા 2 દિવસ પહેલા અમે ઉમેદવાર જાહેર કર્યા. અને ચૂંટણી તંત્ર જુઓ, ભાજપનો માણસ અરજી કરે એટલે ફટાફટ ગામડામાં પહોંચી જાય છે. આમ આદમી પાર્ટીના જે અધિકારીક ઉમેદવારો છે તેમના નામ હવે ચૂંટણી એટલે કે મતદાર યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે. આ આરોપ લગાવ્યા છે ગોપાલ ઇટાલિયાએ. તેમણે આરોપ લગાવ્યો છે કે જે ઓફિશિયલ ઉમેદવાર છે તેમને કહેવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચ તરફથી કે હવે તેમનું નામ કમી કરવા માટે કોઈએ ઓનલાઈન અરજી આપી છે, એટલે તેમનું નામ કમી થઈ જાય, એટલે એમના ઉમેદવારો ન લડે તેના માટે ષડયંત્રો થઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ કેવા ગંભીર આરોપ ભાજપ ઉપર લગાવ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. એક પછી એક ષડયંત્રો થઈ રહ્યા છે. આજે એક સનસનીખેજભર્યો ખુલાસો કરવા જઈ રહ્યો છે. મારી હારે છે દિનેશભાઈ રામોલિયા વિસાવદરથી. તમે કાંડ જુઓ તો તમને ખબર પડશે કે આ ભાજપ કેટલા હલકા કૃત્યો કરી રહી છે. પહેલા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર જથ્થાબંધ ખોટી FIR કરી, અનેક કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂર્યા. છતાં એવું લાગ્યું કે હજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતે એવું લાગે છે, તો મારા ઘરે, અમારા આગેવાનોના ઘરે પોલીસ મોકલી, છતાં અમે ડર્યા નહીં તો અમારા ખોટા ઓડિયો બહાર પાડવામાં આવ્યા. છતાં અમે ડર્યા નહીં તો મારી પોતાની ઉપર વોરંટ કાઢવામાં આવ્યું, ધરપકડનું વોરંટ. છતાં એવું ડરતો નથી અને છતાંય આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી લાગેલી રહી છે. તો આજે સવારે મને અમારા આ કાર્યકર્તા છે એને ધ્યાન દોર્યું. દિનેશભાઈ, અમારા વિસાવદર તાલુકાના નાની મોણપરી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. એ આજે જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે એને ધ્યાન દોરવામાં આવ્યું ચૂંટણી તંત્ર દ્વારા, જે BLO કે એના જે કઈ સાહેબો આવતા એના દ્વારા ઘરે આવીને કે તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ગઈકાલે કોઈએ અરજી કરી છે. ગઈકાલે કોઈએ એટલે કોણે? ભાજપના માણસોએ કરી હોય, બીજું કોણ કરે? હજુ જેને અમે ઉમેદવાર જાહેર કર્યા છે, જેનું ફોર્મ ભરાઈ રહ્યું છે, આ બધા કાગળિયા લઈને અમે ફરીએ છીએ, દાખલા બાખલા કઢાવીએ છીએ, ત્યાં પાછળથી ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના ષડયંત્રો ચાલુ થયા. આજ સવારે એમના ઘરે બધા સાહેબો આવ્યા હશે ધ્યાન દોરવા માટે કે તમારા નામ કાઢી નાખવાની ઓનલાઈન અરજી કરી છે. એક અરજી એમણે પોતે કરેલી છે અને એક અરજી કોઈ બીજાએ કરી. એમણે જે કરી છે એ ફોર્મ નંબર 8 ની અરજી કરી છે કે સુધારા વધારા માટેની. કોઈ પણ એનું મતદાર યાદીમાં નામમાં, ફોટામાં કે જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો એ અરજી અરજદાર પોતે કરે છે. એમણે પોતાના સુધારાની અરજી કરી તો ભાજપમાંથી કોઈએ નામ આનું હટાવી દેવાની અરજી કરી નાખી. હવે અહીંયા અમે ફોર્મ ભરીએ છીએ, ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે, પેલી બાજુ મતદાર યાદીમાંથી નામ કાઢી નાખે. કઈ હલકી કક્ષાએ આ ભાજપના નેતાઓ ઉતર્યા છે, એને શરમ આવવી જોઈએ કે આટલી હદે નિમ્નતા કે અમે ચૂંટણી ન લડી શકીએ, આમ આદમી પાર્ટીના વિસાવદરમાં ઉમેદવાર ન રહી શકે એટલે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાનું. મતદાર યાદી તો શું ઘટના બની ટૂંકમાં કયો? ટૂંકમાં એવું હતું કે સવારે મને BLO ગામમાં આવ્યા છે, એટલે એને નામ પૂછ્યું કે આ ભાઈ આ વ્યક્તિ છે, એટલે મને સારી રીતે ઓળખે છે. પછી કોઈ મારા ગામના ભાઈએ મને પહેલા સવારે વહેલો ફોન કર્યો, એટલે મને કે તારું નામ કમી થઈ ગયું છે ને એમ સાહેબ કોક આવ્યા છે ને એમ કહે છે. એટલે પછી મેં ફોન કર્યો, મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતે આમ છે, અમે આવીએ છીએ 10 વાગ્યા પછી, કંઈક પેપરનું કામ હતું એટલે ઘરે સાહેબ ને BLO સાહેબ ને 2 જણા આવ્યા ઘરે. પછી મેં વાતચીત કરી તો કે મને મારા મેસેજ આવો આવ્યો હતો કે 7 નંબરનું તમારે જે ચૂંટણી કાળમાં નામ હોય એ હટાવવાની તમે કોઈ ફોર્મ ભર્યું છે. ક્યારે ભર્યું? ભાઈ કાલે ભર્યું. એવું ગઈકાલે જ? હા. અને તમને ઉમેદવાર ક્યારે જાહેર કર્યા? ગઈકાલે 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા 2 દિવસ પહેલા અમે ઉમેદવાર જાહેર કર્યા અને ગઈકાલે એનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની કોક અરજી કરી. હવે કોક એટલે કોણ?
ભાજપનો માણસ. અને ચૂંટણી તંત્ર જુઓ, ભાજપનો માણસ અરજી કરે એટલે ફટાફટ ગામડામાં પહોંચી જાય છે. અનેક ગામડામાં વર્ષોથી રોડ નથી બનતા, આંગણવાડીના ઠેકાણા નથી, શાળાના ઠેકાણા વર્ષોથી નથી, તો એક પણ સરકારી માણસના પેટનું પાણી નથી હલતું. પણ ચૂંટણી કાર્ડમાંથી નામ કાઢી નાખવાની અરજી ગઈકાલે થઈ, તો આજે તો બધા એમના ઘરે પહોંચી ગયા. આટલી બધી ઝડપ કંઈક જનતાના સેવામાં લગાવો. મારી ગુજરાતભરના તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિનંતી છે કે ફરજિયાત પોતાનું નામ મતદાર યાદીમાં દર 2 કલાકે ચેક કરવું. આ ભાજપ વાળા એટલી નિમ્ન કક્ષાએ ઉતરી ગયા છે કે પોલીસ સાથે ગઠબંધન, ગોદી યુટ્યુબ સાથે ગઠબંધન, ચૂંટણીના જે કઈ નીચેનો સ્ટાફ હોય એને પણ દબાવીને અમારા નામ ડિલીટ કરાવી દેવા. એક તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે આટલી હલકી હદે ઉતરવાનું. એટલે આજે અમે દિનેશભાઈ અમે બધા બેઠા છીએ, વાતચીત કરીએ. આપણે હમણાં જઈએ ત્યાં અને ચૂંટણી શાખામાં વાત કરવાની છે કે ભાઈ શેનું, અમે કઈ ફોર્મ ભર્યું નથી, નામ રદ કરવાનું. શેના નામ રદ કરવાના? ઉમેદવાર છે, ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે, નામ રદ કરવાનું નથી ભરવાનું. ગુજરાતના બધા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને એક જ વિનંતી છે કે દર 2 કલાકે મતદાર યાદીમાં તમારું નામ ચેક કરતા રહેજો. આ લોકો ભાજપ વાળા એટલી હલકી કક્ષાએ ઉતરી ચુક્યા છે કે એની કોઈ સીમા નથી. પણ ગમે તે કરવું એ કરી લે. હરાવવાના છે ને હરાવવાના છે. જય જય ગરવી ગુજરાત. ગોપાલ ઇટાલિયા જે રીતે આરોપ લગાવ્યો છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.